હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પરિવારના લોકોની નશીલા અથવા માદક દ્રવ્યોની આદત તેમના બાળકો પર પણ પડી શકે છે, તો વિધાન ખરું છે। ગૌરવભાઈ પહાડી મુસાફરી દરમિયાન રાતે તંબુમાં સૂઈ જતા હતા, તો વિધાન ખરું છે। પહાડી જાતિના લોકો ઘેટા બકરા રાખવાની જગ્યાએ ને રેબો કહે છે, તો વિધાન ખોટું છે। મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે, ખોટું। લડાખ ખૂબ જ ભારે વરસાદ પડે છે લડાખમાં, ખોટું। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને બેલ આઇકન પર ક્લિક ના કરી હોય તો બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપો। ભૂકંપ માપવાના યંત્રને શું કહે છે? તો જવાબ આવશે બી, સિસ્મોગ્રાફ। 7. ગુજરાત રાજ્ય વિસ્તારની દૃષ્ટિએ દેશમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે, તો જવાબ આવશે એ, છઠ્ઠું। ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ આવશે બી, જૂનાગઢ। 9. સૂર્યમણીએ વાસવા દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું, આ કેન્દ્રનું નામ શું હતું? તો જવાબ આવશે બી, તોરંગ। 10. ધરતીકંપની તીવ્રતા શામાં મપાય છે? તો જવાબ આવશે રિક્ટર સ્કેલમાં। ત્યાર પછીનો પેટા પ્રશ્ન છે આપણો ખાલી જગ્યા પૂરો। સાપુતારા ગિરી મથકની સમુદ્રની સપાટીથી આશરે ઊંચાઈ ખાલી જગ્યા મીટર છે, તો જવાબ આવશે 1000 મીટર। અનુજભાઈ ખાલીજા ગામથી મુંબઈ આવ્યા હતા, તો જવાબ આવશે સિંદુરી। 13. ગુજરાતની સૌથી મોટી નદી ખાલી જગ્યા છે, તો જવાબ આવશે નર્મદા। ગરમ હવા ખાલી જગ્યા જાય છે, તો ખૂબ જ ઊંચે। 15. સિંચાઈ માટે ખેડૂતો પોતાના ખેતરમાં જ ખાલી જગ્યા કરવા લાગ્યા, તો જવાબ આવશે બોરવેલ। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંકને શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ટૂંક જ સમયની અંદર આપણી ચેનલની અંદર દરેક વિષયના દરેક ધોરણના વિડીયો અપલોડ થઈ જશે। નાગપાડા ટીમની ખેલાડી છોકરીઓનું શું સપનું છે? તો નાગપાડા ટીમની ખેલાડી છોકરીઓને ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધિ મેળવવી છે, તેમને દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતવો છે, તેમના જેવી ઘણી બધી છોકરીઓની પ્રેરણા બનવું છે। 17. તમારા ગામમાં જૂનામાં જૂનો વડ પાડવાનું નક્કી થયું તો તમે શું કરશો? જે લોકો વડ પાડવાની તરફેણમાં હોય તે બધા લોકોને વૃક્ષના ફાયદા સમજાવીશ અને એમને વડ ન કાપવા સમજાવીશ। 18. ઉબાડિયા સાથે શું ખાવામાં આવતું હતું? તો ઉબાડિયા સાથે માટીના ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા, ઘરમાં બનાવેલ માખણ, ઘી અને છાશ ખાવામાં આવતા હતા। 19. ઝૂલે ઝૂલનો અર્થ શું થાય? તો સુસ્વાગતમ, સુસ્વાગતમ। 20. સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ કોણે આપ્યો હતો? તો જવાબ આવશે મણિયા કાકાએ। ત્યાર પછી જોડકા જોડો, તો આણંદની અંદર જવાબ આવશે અમૂલ ડેરી, ગાંધીનગરની અંદર જવાબ આવશે મધર ડેરી, સુરતની અંદર જવાબ આવશે સુમૂલ ડેરી અને સુરેન્દ્રનગરની અંદર જવાબ આવશે સુરસાગર ડેરી। ત્યાર પછી આપણને 2 માર્ક માટે કેટલાક પ્રશ્નો આપેલા છે। જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આવા સમયે જ્યારે લોકોને તેમના ઘર-બાર અને ચીજ વસ્તુઓ ગુમાવવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? તો રહેવાની વ્યવસ્થાની, ખાવાના પીવાની વ્યવસ્થાની, કપડાની વ્યવસ્થાની, ડૉક્ટર અથવા દવાની વ્યવસ્થાની, પોતાની માલ મિલકતની સુરક્ષાની વ્યવસ્થા અને માનસિક રીતે એમને હૂંફની જરૂર હોય છે। ત્યાર પછી ક્રમશઃ આપણને અહીંયા પ્રશ્નો આપેલા છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, જોઈને લખી શકો છો। આપણી ચેનલની અંદર ક્રમશઃ એક પછી એક દરેક ધોરણના દરેક વિષયના વિડીયો અપલોડ થઈ જશે, જોવાનું ચૂકશો નહીં। ફરી મળીશું ખૂબ જ જલ્દીથી નવા વિડીયોમાં। થેન્ક યુ।